મતદાન જાગૃતિ માટે ભુજમાં રંગોળીનું આયોજન કરવામાં આવ્યું. નામદાર ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય અને માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કચ્છ જિલ્લા અને માન્ય કલેક્ટર સર, માન્ય ડીડીઓ સરના માર્ગદર્શન નીચે અમે છેલ્લા લગભગ 2.5 મહિનાથી સતત સ્વીપ અને ટીપની પ્રવૃત્તિ અંતર્ગત મતદાન જાગૃતિ માટે અમારી ટીમ કામ કરે છે. અને પંચની સૂચના મુજબ છેલ્લે 22 એપ્રિલથી 5 મે સુધી સઘન કાર્યક્રમો ગોઠવાયેલા છે. એ અંતર્ગત આજના દિવસે લગભગ જિલ્લામાં અલગ અલગ 10 જગ્યાએ રંગોળી નો કાર્યક્રમ છે, જેના દ્વારા મતદારોને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરવામાં આવશે. આવતીકાલે યુનિવર્સિટી દ્વારા એટલે કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ફ્લેશ બોમ્બનો પણ કાર્યક્રમ છે. અને 5મી તારીખે આપણે રન ફોર વોટ અંતર્ગત અહીંયા ભુજ ખાતે અને ગાંધીધામ ખાતે પણ સરસ મજાના કાર્યક્રમો આયોજિત કરવામાં આવેલા છે. તો હું કચ્છ જિલ્લાના વહાલા મતદાર ભાઈ બહેનોને વિનંતી કરું છું કે જ્યારે નામદાર ચૂંટણી પંચ અને માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને માન્ય ડીડીઓ સાહેબ આટલી મહેનત કરી રહ્યા છે, ત્યારે આપણે કચ્છ જિલ્લો વધુને વધુ મતદાન કરે એ માટે અમે 5મી તારીખે જે રન ફોર વોટ કાર્યક્રમ આયોજિત કર્યો છે, એમાં આપ ગાંધીધામ અથવા તો ભુજ જે આપણા અનુકૂળતા હોય ત્યાં અચૂક જોડાવ. અને આપણે આ રન ફોર વોટ દ્વારા લગભગ બંને જગ્યાએ આપણે તમામ વિભાગોની મદદથી મતદાન જાગૃતિ અંતર્ગત સુંદર આયોજન થયેલું છે.